જેનો સ્વાદ ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી અને સંતરામપુર નાયબ મામલતદારને પણ ભાવતો હોય તેવી સંતરામપુરની ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં આજે આપણે આવી ગયા છીએ. વાત કરું વિનોદભાઈ અને તેમની પત્નીની તો તેઓ છેલ્લા 1.5 વર્ષથી શુદ્ધ ગુજરાતી અને પંજાબી થાળી સંતરામપુર શહેરમાં સર્વ કરે છે. એમના ત્યાં ઓથેન્ટિક શુદ્ધ ગુજરાતી થાળી જેમાં એક કઠોળનું શાક, એક લીલોતરી શાક, રોટલી, દાળ ભાત, પાપડ અને સલાડ હોય છે. જો પંજાબી થાળીની વાત કરું તો તેમાં એક પનીરની સબ્જી, એક લીલોતરી શાક, રોટલી, દાળ ભાત અને પાપડ સલાડ હોય છે. અને જો તમે કાઠિયાવાડી થાળીના પણ રસિયા હોય તો ત્યાં કાઠિયાવાડી થાળી પણ ઉપલબ્ધ છે. સાથે બાજરીનો રોટલો અને મસાલા છાશ અલગથી ઉપલબ્ધ થઈ રહે છે. અને હા, દર શુક્રવારે રાજસ્થાની દાલ બાટી પણ ત્યાં મળી રહેશે. સાથે વાત કરું ત્યાંની લસણની ચટણી જે પૂરા સંતરામપુરમાં પ્રખ્યાત છે. સાથે ત્યાં પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને હા, સાથે લગ્ન તેમજ શુભ પ્રસંગોમાં ઓર્ડર પણ લેવામાં આવે છે. મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને લોકેશનની વાત કરું તો જાલોદ બાયપાસ રોડ મનપસંદ ફૂટવેરની સામે સંતરામપુર